નમસ્કાર. જમીનના દસ્તાવેજ જોયા છે? એમાં ઘણીવાર એક શબ્દ આવે છે, ખરાબો. આ શબ્દ વાંચીને ઘણા લોકોનું માથું ભમી જાય છે, પણ ગભરાવાની જરૂર નથી. આજે આપણે આ જ ખરાબો શબ્દની ગૂંચવણને એકદમ સરળ ભાષામાં ઉકેલી નાખીશું. ચાલો સમજીએ કે આખરે આ છે શું. તો સવાલ એ જ છે કે ભાઈ આ ખરાબો છે શું? જમીનના કાગળિયામાં લખેલા આ શબ્દનો મતલબ શું થાય? શું એનાથી જમીનની કિંમત ઓછી થઈ જાય કે પછી એના પર આપણો કોઈ હક જ નથી? ચાલો આજે આ બધા જ સવાલોના જવાબ શોધી કાઢીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિકથી. ખરાબાની જમીન એટલે શું અને એને અલગથી કેમ ગણવામાં આવે છે? ચાલો આખી વાતને મૂળથી સમજીએ. એકદમ સાદી ભાષામાં કહીએ ને તો ખરાબાની જમીન એટલે ખેતરનો એવો ટુકડો જે ખેતી કરવા લાયક જ નથી. સમજો કે એવી જમીન જ્યાં ગમે એટલી મહેનત કરો પણ પાક ઉગાડવો લગભગ અશક્ય છે. ટૂંકમાં ખેતી માટે નકામી જમીન. તો પછી કેવી જમીનને ખરાબો કહેવાય? જુઓ, માની લો કે કોઈ જમીનમાં એક ખૂણો એવો છે જ્યાં બારેમાસ પાણી જ ભરાયેલું રહે, અથવા તો એમાંથી કોઈ નદી નાળું પસાર થતું હોય. ક્યાંક જમીન સાવ પથરાળ હોય, ખાડા ટેકરાવાળી હોય, અથવા તો કોઈ રસ્તો કે ગટર માટે એનો ઉપયોગ થતો હોય. આ બધી જ જમીન જેનો સીધો ખેતીમાં ઉપયોગ ન થઈ શકે એને સરકારી રેકોર્ડમાં ખરાબો તરીકે નોંધી લેવામાં આવે છે. ઓકે, તો હવે એ તો સમજાઈ ગયું કે ખરાબો શું છે. પણ અસલી સવાલ તો એ છે કે સરકારી કાગળિયામાં એને ઓળખવો કઈ રીતે? ચાલો હવે એ જોઈએ. આપણા ગુજરાતમાં જમીનનો સૌથી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ એટલે 7/12નો ઉતારો. એને જમીનની જન્મકુંડળી જ કહી શકાય. બધી જ વિગતો એમાં હોય. અને હા, આ જ કુંડળીમાં કુલ જમીનની સાથે સાથે ખરાબાવાળી જમીન કેટલી છે એ પણ ચોખ્ખું લખેલું હોય છે. એટલે આ 7/12ને ધ્યાનથી વાંચવો બહુ જ જરૂરી છે. ચાલો આ વાતને એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈએ 1 હેક્ટર જમીન ખરીદી. વાહ, કાગળ પર તો બહુ મોટી જમીન લાગે, બરાબર? પણ પછી જ્યારે 7/12નો ઉતારો હાથમાં આવ્યો ત્યારે ખબર પડી કે એમાંથી 0.20 હેક્ટર તો ખરાબો છે. આનો મતલબ શું થયો? મતલબ સાફ છે. વાપરવા માટે એટલે કે ખેતી કરવા માટે હાથમાં તો ખાલી 0.80 હેક્ટર જમીન જ આવી. અને બસ આ 0.80 હેક્ટરનો આંકડો જ આખી ગેમ છે. કાયદાની નજરમાં જેણે જમીન ખરીદી છે એનો હક ખાલી આટલી જમીન પર છે. ભલે ને કાગળ પર કુલ જમીન 1 હેક્ટર દેખાય, પણ પેલી ખરાબાવાળી જમીન પર એનો કોઈ જ કાનૂની અધિકાર નથી. હવે આવે છે આખી વાતનો સૌથી મહત્વનો અને કદાચ સૌથી ગૂંચવણભર્યો ભાગ, માલિકી અને હક. મોટાભાગના ઝઘડા અને કાયદાકીય માથાકૂટ અહીંથી જ શરૂ થાય છે. એટલે હવે જરા ધ્યાનથી સાંભળજો. તો સૌથી મોટો સવાલ, આ ખરાબાની જમીનનો અસલી માલિક છે કોણ? જેણે જમીન ખરીદી એ? શું લાગે છે? અને આનો જવાબ સાંભળીને કદાચ નવાઈ લાગશે. મોટાભાગના કેસમાં ખરાબાની જમીનની માલિક સરકાર હોય છે. જી હા, બરાબર સાંભળ્યું. ભલે એ જમીન ખરીદેલા પ્લોટની અંદર જ કેમ ન હોય, કાયદેસર રીતે એ સરકારની મિલકત છે, અથવા તો કોઈ જાહેર કામ માટે એને રિઝર્વ રાખવામાં આવી હોય છે. હવે જો માલિકી સરકારની હોય તો એની સીધી અસર બાંધકામના હક પર પડવાની જ છે. ચાલો જોઈએ કે એનાથી શું ફેર પડે છે. આને આમ સમજો, જે ખેતીલાયક જમીન છે એ આપણું પોતાનું ઘર છે. આપણે એમાં રહી શકીએ, એને વેચી શકીએ. પણ ખરાબાની જમીન એટલે ઘરની બહારનો જાહેર રસ્તો. એના પર આપણો કોઈ હક નહીં. ટૂંકમાં પોતાની જમીન પર ખેતી કરો, મકાન બનાવો, બધું ચાલે. પણ ખરાબાવાળી જમીન પર સરકારની મંજૂરી વગર 1 ઈંટ પણ મૂકી તો એ સીધો કાયદાનો ભંગ ગણાય. તો હવે સમસ્યા શું છે અને એના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે એ તો સમજાઈ ગયું. તો સવાલ એ છે કે આનાથી બચવું કઈ રીતે? ચાલો હવે કેટલીક એવી સાવચેતીઓ પર વાત કરીએ જે ભવિષ્યની મોટી મુસીબતથી બચાવી શકે છે. કોઈ પણ જમીન ખરીદતા પહેલા આ 3 વાતો ગાંઠ બાંધી લેજો. પહેલું, 7/12નો ઉતારો બરાબર ચેક કરવો, એક વિગત વાંચવી. બીજું, એમાં ખરાબાની જમીન કેટલી છે એ ખાસ જોવું. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, જો જરા પણ શંકા જાય તો તરત જ કોઈ જાણકાર વકીલ કે તલાટીની સલાહ લઈ લેવી. આ 3 સ્ટેપ્સ મોટી ખોટ જતા બચાવી શકે છે. ચાલો તો આખી વાતને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. 3 મુખ્ય મુદ્દા. પહેલું, ખરાબો એટલે એવી જમીન જે ખેતી કે બાંધકામ માટે નકામી છે. બીજું, એની માલિકી મોટાભાગે સરકારની હોય છે, જમીન માલિકની નહીં. અને ત્રીજું,
કોઈ પણ સોદો ફાઇનલ કરતા પહેલા 7/12માં ખરાબાનો એરિયા ચેક કરવો જ કરવો. બસ આટલું યાદ રાખશો તો ઘણું છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે, કોઈ પણ જમીનના સોદામાં સુરક્ષા માટે કઈ બાબતોને સૌથી વધુ પ્રાથમિકતા આપવી જોઈએ? આના પર વિચાર કરવાથી ભવિષ્યમાં ઘણી તકલીફોથી બચી શકાય છે. યાદ રાખજો, સાવધાની એ જ સલામતી છે.